દાદાની આંગળી પકડીને જઈ રહેલા 5 વર્ષના માસૂમ જીયાનને સિંહણ નજર સામેથી આંચકી ગઈ। અમરેલી જિલ્લામાં 4 પગવાળા હિંસક વન્યજીવોનો આતંક યથાવત છે, ત્યારે છેલ્લા 20 દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની ચોથી ઘટના ઘટી હતી। ખાંભાના ચતુરી ગામે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં વન વિભાગની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે વધુ એક માસૂમ બાળક કાળનો કોળિયો બની ગયો હતો। રાત્રિના દૂધની ડેરીએ દાદાની આંગળી પકડીને જઈ રહેલા 5 વર્ષના માસૂમ જીયાનને સિંહણ નજર સામેથી આંચકી ગઈ હતી અને બાળકને ફાડી ખાધો હતો, જેના પગલે સમગ્ર ગીર નજીકના ગામડાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। આ છે અમરેલી જિલ્લાના ખાંભાનું ચતુરી ગામ। ચતુરી ગામનો 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુભાઈ સીધા જ્યારે રાત્રિના સમયે પોતાના દાદા સાથે ઘરથી નજીક આવેલી ડેરી પર દૂધ આપવા જઈ રહ્યો હતો, ત્યારે જ અંધારામાંથી કાળ બનીને આવેલી સિંહણે તેના પર તરાપ મારી હતી। દાદા કંઈ સમજે તે પહેલા જ સિંહણ બાળકને હાથમાંથી ખેંચી સીમ તરફ ભાગી ગઈ હતી। પોતાના ઘરથી માત્ર 20 ફૂટ દૂર બનેલી આ ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં કંપારી છૂટે તેવું વાતાવરણ સર્જાયું હતું। 1.5-2 કલાકની જહેમત બાદ ગામથી 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી માસૂમ બાળકનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું ને પરિવારનો એકનો એક દીકરો છીનવાઈ ગયો હતો। જ્યારે આ ઘટના કેમ ઘટી તે અંગે આંગળી પકડીને પુત્રને સાથે લઈ જતા દાદાએ ઘટનાક્રમ વર્ણવ્યો હતો। દૂધ દેવા હતા પછી હું આવડિયા ડેરી ઘરની બાજુમાં એક હાથમાં ડોલ હતી, એક હાથમાં એ જવાન હતો। એ ત્યાંથી આવ્યું એ ખબર નથી, પકડી લીધો હાથમાં, પકડી લીધો એટલે અમે આકલો કર્યો એક કૂદી વહી ગયો। 5 મિનિટમાં તો ગામ લોકો બધા પાછળ દોડ્યા। ચતુરી ગામના નાના બાળકને ફાડી ખાવાની ગંભીર ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને પરિવારનો એકનો એક દીકરો અકાળે બુજાઈ ગયો હતો। આથી પરિવાર અને સ્થાનિકોમાં વન વિભાગ સામે ભારે નારાજગી જોવા મળી હતી અને સવારે દીકરાના અંતિમ ક્રિયા વખતે લોકો આક્રંદ કરતા જોવા મળ્યા હતા અને મૃતકના કાકાએ વન વિભાગ અને સરકાર સામે સવાલો કર્યા હતા। ઘટનામાં તો ભાઈ એ રીતના બની હતી કે જ્યારે અમારા જે એક છોકરો એક્સપાયર છે એના દાદા ને સાથે લઈને અને દૂધ લેવા ડેરીની બહાર જતા હતા, બાજુમાં ડેરીએ દૂધ દેવા જતા હતા, તો એક હાથમાં દૂધની ડોલ હતી ને એક હાથમાં છોકરાને આંગળી પકડેલો હતો। તો અચાનક સિંહણે હુમલો કરે અને દાદાના હાથમાંથી ખેંચી અને જતો રહ્યો, બરાબર। આખું ગામ એની પાછળ દોડતું રહ્યું। 5 જ મિનિટમાં ગામ લોકો ભેગા થઈ ગયા, પાછળ દોડ્યા તો 1.5 કિલોમીટર સતત દોડ્યા। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી, બહુ બધી જાણ કરી, છતાંય આવ્યું ને ડુંગરા ઉપર ચડી ગયું ને 1.5-2 કલાકની જહેમત ગામના લોકોએ બધી કરી। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અડધી કલાક પછી આવ્યું, અમુક 2 કલાક પછી આવ્યા। એમાં જે 2 વ્યક્તિ હતા એ ટાઈમ પર આવી ગયા હતા અડધી કલાકની અંદર। બાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આગળ નહોતો બેટરી નહોતી, નહોતો લાકડી નહોતી, ગામ લોકોએ બધી વસ્તુ સુવિધા પ્રોવાઈડ કરીને ગામ લોકોએ ગોતી। તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ સિંહ માટે એટલી બધી કાળજી છે, અમારા છોકરા ખાઈ જાય એના માટે કોઈ વેલ્યુ નથી। અને અમારો એ છોકરો એકનો એક જ હતો, એના ફાધરને એક તો હેમરેજ એક્સિડન્ટ થયેલું, ઓપરેશન કરાયેલું છે, 1 મહિનો થયો, હજી એક કમ્પ્લીટલી રિકવર નથી। એના મધરને વાલની તકલીફ છે કે બીજી ડિલિવરીનો ચાન્સ નથી। અમારી તો પેઢી દેવાઈ ગઈ। મેં સરકારને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ આજીજી કરી ઘણી બધી, ને આના પહેલા ઘણી વાર કીધેલું ભાઈ તમારા સિંહોને તમારી હદમાં રાખો। અમરેલી જિલ્લામાં છેલ્લા 1 જ મહિનાની અંદર સિંહના હુમલાની આ ચોથી ઘટના ઘટી હતી। બગસરાના ઘંટિયાળ ગામે 7 વર્ષના પરપ્રાંતીય ખેતમજૂરના બાળકને સિંહ ફાડી ખાધો હતો। સાવરકુંડલાના જૂના સાવર ગામે વયોવૃદ્ધ ખેડૂત સિંહ હુમલાનો ભોગ બનેલા હતા, તો કોવાયા ઉત્તરાખંડના પરપ્રાંતીય મજૂરને સિંહોએ ફાડી ખાવાની ઘટનાથી શાહી સુકાઈ નથી, ત્યાં ચોથી ઘટના ચતુરી ગામે ઘટી હતી। લોકો હવે વનમંત્રી સમક્ષ માનવ રક્ષણની સરકાર જવાબદારી ક્યારે લેશે તેવો સવાલ ચતુરી તાલુકા પંચાયત સીટના સદસ્ય આલિંગભાઈ ભૂકણે કર્યો હતો। જો કે મારું નામ આલિંગભાઈ ભાણાભાઈ ભૂકણ, મારું ગામ ભાવડી છે અને હું અહીંની તાલુકા પંચાયતનો સદસ્ય છું। તો જ્યારે ગઈકાલે અહીંયા બનવા જોગ સાંજે ભાગાભાઈ સીડા તેના પુત્રને લઈ અને તે જતા હતા, ત્યારે દૂધની ડેરીએ જાતા રસ્તામાંથી એને સિંહણ પકડી
બાળકને સિંહણ પકડી અને લઈ ગઈ. અને ત્યાર પછી ઘણા જેમત ગામ લોકોની અને જંગલ ખાતાવાળાની આ લોકોએ 2 કલાકની મહેનત બાદ બાળકને માંડ સિંહના મોઢામાંથી છોડાવ્યું છે. ત્યારે આ બાળકની હાલત બહુ ગંભીર, એટલે ટૂંકમાં આમ પૂરું થઈ ગયેલું. ત્યારે આવા મુદ્દામાં અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું અહીંયા. હાલ તો માસૂમ જીયાનના મોતના પગલે ચતુરી ગામના સિંહણના ભયથી ભારે ફફડાટ અને માતમનો માહોલ છે. ગ્રામ્યજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વન વિભાગ દ્વારા વનરાજોના આતંકની કાયમી છુટકારો અને માનવ રક્ષણ માટે નક્કર પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગઈકાલે આ ચતુરી ગામમાં સાંજના સમયે વાઘાભાઈ સીડા નામના વ્યક્તિ પોતાના પૌત્રને લઈ 5-6 વર્ષના પૌત્રને લઈ બાજુમાં જે ડેરી છે ત્યાં દૂધ દેવા માટે જતા હતા. તો અગાઉથી સિંહણિયા બેઠેલી હતી. બરાબર, સિંહણે આવી અને હુમલો કર્યો અને બાળકને નજીકના જંગલમાં ખેંચી લઈ જઈ અને બાળકને ફાડી ખાધેલ છે. આ ગંભીર અતિ અઘટિત ઘટના છે. આ પહેલી વાર નથી. અમરેલી જિલ્લામાં હમણાં ઘણા બનાવો આવા બન્યા છે. 4થો થી 5મો આવો બનાવ છે. તો આ ઘટના ઘટ્યા જ કરે તો સરકારની આપણે માગીએ અને પછી જાગે એની કરતા ત્યાં એને એવી નહીં ખબર હોય કે હવે આ જાગવું જોઈએ. હજી પણ આજે અમારી રજૂઆત છે, આવતા શનિ રવિમાં વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ અહીંયા આવવાના છે. બરાબર, તો આવીને આશ્વાસન આપીને જતા રહે એ અમારો મુદ્દો નથી. કાલ કદાચ આવું બીજો બનાવ બને કે ન બને કોને ખબર છે. તો નક્કર પગલા લેવાની જરૂર છે. નક્કર પગલા શું કામ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા, જંગલ ખાતાને, જંગલને લગતા આ બધા ગામડાઓ છે. હવે આ ગામડાઓમાં વસતા પશુપાલન જે ભાઈઓ છે, ખેડૂતો છે, એ ખેતીવાડી અને પશુપાલન હારે જોડાયેલા છે. તો એને જંગલ સાથે તો નાતો છે. બરાબર, તો આ હાવજો જે છે વન્ય પ્રાણી છે એ જંગલમાંથી બહાર નીકળી ગયા છે. સિંહ હુમલાની ઘટના બાદ વન વિભાગે એક સિંહણને પાંજરે પૂરી અન્ય સિંહોને પકડવાની તજવીજ શરૂ કરી હોવાની વિગતો વન વિભાગના અધિકારીએ આપી હતી. જ્યારે રાત્રિના ગીર પંથકના ગામડામાં લોકોને પણ લાકડી ટોર્ચ સાથે રાખે તેવી વન્ય પ્રાણીઓના હુમલાથી બચવાની અપીલ વન વિભાગે કરી હતી. આજરોજ તુલસીશ્યામ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે. જેમાં એક 5 વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલ હતા. તો વન વિભાગને જાણ થતાં તુરત જ વન વિભાગનો સ્ટાફ જે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ જે કબજે કરવામાં આવેલો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે આંબા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલું હતું. ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી. તેને અત્યારે એક્યુલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે. કેટલા વન્ય પ્રાણીઓ પકડવામાં આવશે સર? હાલ અત્યારે સ્થળ ઉપર 2 વન્ય પ્રાણીઓ હતા, એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે. લોકોને શું અપીલ કરશો આ વિસ્તારમાં, ગામડાઓમાં ખાસ કરી આ પ્રકારના બનાવો? લોકોને ખાસ તો એટલી જ અપીલ છે કે ભાઈ સાંજના સમયે કે અંધારામાં મોટાભાગે લોકો છે એ લાકડી કે લાઇટ વગર જતા હોય છે. તો લોકોને એટલી અપીલ છે કે સાથે 1 કે 2 લોકો સાથે જતા હોય અને લાઇટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી સેફટી આપે છે. સિંહ હુમલાઓની ઘટનાઓથી ગીર પંથકના ગામડાઓમાં ભયનું વાતાવરણ છે. હાલ આ નરભક્ષી સિંહણના ગ્રુપના 5 સિંહોને પકડી લીધા છે. ત્યારે હજુ પણ 2 સિંહો ગામની આસપાસ આટા ફેરા કરતું હોવાનું જાણવા મળે છે. ત્યારે વન વિભાગ તાકીદે માનવ જિંદગી બચે તે અંગે પણ વિચારવાનો સમય આવી ગયો છે તે ચોક્કસ છે.